હવે જો એક ફોલ્ડર બનાવું છું, CSS या बेसिक CSS डिजाइन મારે ડિઝાઇન બનાવી છે એક લેઆઉટ યુઝિંગ CSS જે લેઆઉટ છે મારા જોડે સિમ્પલ એક બેઝિક છે પહેલા આટલું જ આપણે ઉભું કરતા શીખીએ યુઝિંગ CSS નો ફૂલ ફોર્મ તો તમને ખબર જ છે કાસ્કેડિંગ સાઇઝ and basically ત્રણ ટાઈપની CSS આવે ઇનલાઇન ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ રેડી આ ટાઈપનું મારે લેઆઉટ ઉભું કરવું છે CSS માં હું અત્યારે બહુ બેઝિકમાં નહીં જઈશ કારણ કે એટલું કરવા જશો તો બધું ઉપરથી જશે એટલે હું પેલા CSS કઈ રીતે વપરાય છે એ જોઈએ છે લાસ્ટમાં પછી જોશું તો કઈ રીતે યુઝ કરાય છે કઈ રીતે વપરાય છે સમજાય છે આ જે ફોલ્ડર છે એ ફોલ્ડર ને ક્લિક કરી ઓપન વિથ કોડ કરું છું બરાબર તો એ ઓપન થઈ જશે આ જે પ્લસ સાઇન છે ત્યાં લખ્યું છે index.html ઝૂમ કરી દો થોડું ડન અને અહીંયા એક્સક્લેમેશન નો સજેશન ચલો આવશે થોડી રાહ જુઓ ઓકે એક્સક્લેમેશન કેમ નથી આવતું લોડ લઈ છે ચલો વાંધો નહીં આવી ગયું હવે આ જે HTML ફાઇલ લીધી છે હવે હું આની અંદર સિમ્પલ CSS ના પહેલા થોડું બેઝિક બતાવું છું એક ટેબલ લઉં છું અને 3D લઉં છું એક ટેબલ અને 3D લેશો તો બેસિકલી એનો બોર્ડર આપણી પાસે 1 તો આની સાઈઝ ડિફોલ્ટ સાઈઝ કઈ હશે તો ડિફોલ્ટ સાઈઝ નાની અમથી હશે તમે જોશો એક કોર્નરમાં નાનું એવું બોક્સ દેખાઈ રહ્યું રેડી હવે એ બોક્સ જે નાનું દેખાય છે તો એના નીચે એક ડિવિઝન પર લઉં છું div tag ની અંદર સ્ટાઇલ આપું છું બોર્ડર આપું છું 1 પિક્સલ સોલિડ એન્ડ કલર અને હવે તમે એ ડિવિઝન જોશો તો કેવી સાઈઝ દેખાય છે ફૂલ સાઈઝ દેખાય છે મતલબ પેરેન્ટની સાઈઝ એટલી સાઈઝ રોકે છે બંને વચ્ચે થોડું બીઆર આપી દઈએ BR10 રેડી 3 બીઆર આપ્યા એક સાથે 3 બીઆર કઈ રીતે આપ્યા એ બીઆર લખ્યું મલ્ટીપ્લાય 3 કર્યું એન્ટર આપ્યું એટલે ઓટોમેટિક 3 બીઆર એક સાથે આવી જશે રેડી અહીંયા આવી ગયો તો અહીંયા જો ટેબલની સાઈઝ નોર્મલ દેખાય છે જ્યારે ડિવિઝનની સાઈઝ પેરેન્ટની સાઈઝ જેટલી સાઈઝ થઈ જાય મતલબ ઓટો સાઈઝમાં કામ કરે છે તમે વિથ આપશો તો વાપશે જ એની ઓટો સાઈઝમાં કામ કરે છે જ્યારે ટેબલ એને પર્ટિક્યુલર સાઈઝ આપવી પડે છે બંનેમાં થોડો આટલો ડિફરન્સ છે અને આ જે લખેલું છે મેં સ્ટાઇલની અંદર એને જ કહેવાશે ઇનલાઇન CSS હવે અહીંયા હું આ ટેબલની હાઈટ સ્ટાઇલ લખું છું આની હાઈટ આલું છું 100 પિક્સલ વિથ આલું છું 100 પિક્સલ એન્ડ બેકગ્રાઉન્ડ કલર આપું છું મરૂન અહીંયા તમે જોશો એક બોક્સ બનશે આવી રીતે આ સેમ સ્ટાઇલ હાઈટ વિથ આને આપી દીધું તે પણ સેમ બોક્સ બને છે બીજું આ બોર્ડર અહીંયા લખેલી હવે હટાવું છું ટેમ્પરરી એન્ડ અહીંયા જ લખી દઉં છું જે પેલામાં લખી છે સેમ ટુ સેમ બોર્ડર color 1 pixel solid and here 1 pixel solid and black color ready black white થઈ ગયો black color 000 તો અહીંયા આ રીતે આવશે ચલો હવે આ જે છે ટેક્સ્ટ બોક્સ ટેબલ એન્ડ ડિવિઝન આ બંનેની પ્રોપર્ટીને હું અહીંયા અલગથી એક જ ક્લાસ બનીને કામ કરી શકાય છે તો બી ચાલશે મતલબ એક જ પ્રોપર્ટી બંનેમાં સેમ યુઝ કરી રહ્યા છીએ તો શું કહું મારે ઘરે લખ કરીએ છીએ તો આ જે લખાય છે એને કહેવાશે ઇનલાઇન CSS હવે સ્ટાઇલ ટેગ હીડ ટેગમાં સ્ટાઇલ ટેગની અંદર ડોટ બોક્સ ડોટ કરીને જે ડિક્લેર કર્યું એને કહેવાશે ક્લાસ આ ડોટ કરીને ક્લાસ બનાવવો છે તો ડોટ કરી છે એને ક્લાસ ડિક્લેર કરી જશે ડોટ અને પછી ક્લાસનું નામ આપ્યું અને એની અંદર પ્રોપર્ટી અસાઇન કરું છું જે પ્રોપર્ટી મેં લીધી હતી એ સેમ પ્રોપર્ટી હું ઉડાઈમાં આવી થઈ હતી બધી કટ કરી અને એ જ પ્રોપર્ટીને મેં અહીંયા ટેસ્ટ કરી દીધી બરાબર અને અહીંયાથી પણ હટાઈ દઉં છું ચલો પહેલા અહીંયાથી બંનેને હટી લીધું મેં તો
તો શું થયું? બિલકુલ ગાયબ થઈ ગયા બંને. હવે ક્લાસ બનાવ્યો છે, એ ક્લાસ હું અહીંયા યુઝ કરું છું. તો ક્લાસ ઉપર બનાવ્યો છે અને યુઝ કરવા માટે અહીંયા લખ્યું ક્લાસ અને ક્લાસનું નામ ઉપર બનાવ્યું છે બોક્સ. એ જ રીતે અહીંયા પણ ક્લાસ અને ક્લાસનું નામ આપ્યું છે બોક્સ. તો એ જો બંનેમાં એક પ્રોપર્ટી કોલ થઈ જશે. ફાયદો શું છે? એક જ વાર પ્રોપર્ટી લખી અને બંનેમાં ખાલી કોલ થઈ ગઈ. અહીંયા સેન્ટરમાં કરવું છે તો ટેબલનું અલાઇનમેન્ટ સેન્ટરથી થાય છે. પણ બંને સેન્ટર આ રીતે થઈ જશે. માર્જિન ઓટો આપવાથી થઈ જશે. જોઈએ બંને થાય છે. થઈ ગયા? ઓકે, ટેબલના અલાઇનમેન્ટ સેન્ટર આપવાથી સેન્ટર થઈ જશે અને માર્જિન ઓટો આપવાથી સેન્ટર થઈ જશે. માર્જિન ઓટો એટલે માટે કે જો તમે માર્જિન લેફ્ટ ઓટો લખશો તો એ આખા બોક્સ રાઈટમાં જશે. જો માર્જિન રાઈટ ઓટો જશો તો એ લેફ્ટમાં જશે. અને જો લેફ્ટ રાઈટ બંનેમાં ઓટો લખશો, લેફ્ટ ઓટો એન્ડ રાઈટ ઓટો, લેફ્ટ ઓટો એન્ડ રાઈટ ઓટો બંનેમાં લખશો તો એ સેન્ટરમાં જશે. રેડી? તો અહીંયા બંને ઓટોમેટિક સેન્ટરમાં કરવા માટે લેફ્ટ રાઈટ બંને ઓટો લખવું પડે છે. અને એકલું આ બંને ના લખવું હોય તો આ માર્જિન ઓટો લખવાથી બંને સાઈડ ઓટો થઈ જ જશે. રેડી? આટલા સુધી કોઈને આઈડિયા ના આવ્યો હોય તો કહી શકાય કે જે ક્લાસ યુઝ કર્યો છે એ ક્લાસ એકવાર બનાવો અને અનલિમિટેડ ટાઈમ યુઝ કરો. અહીંયા જે સ્ટાઇલ કરી લખશો ઇનલાઇન સીએસએસ કહેવાશે. અહીંયા સ્ટાઇલ ટેગ બનાવી વીડ ટેગની અંદર અને પછી કોઈ ક્લાસ બનાવો છો, કોઈ આઈડી બનાવો છો યા કોઈ પણ અધર સિલેક્ટર યુઝ કરો છો એને, તો એ જે ડિક્લેરેશન પદ્ધતિ છે એને કહેવાશે ઇન્ટરનલ સીએસએસ. અને આ જ વસ્તુ હું અહીંયાથી હટાઈ દઉં છું. આ જ વસ્તુ મેં અહીંયાથી હટાઈ દીધી અને એક એક્સ્ટ્રા ફાઇલ લીધી. જો અહીંયાથી મેં હટાઈ દીધી તો ગાયબ થઈ ગઈ પાછું બોક્સ. હવે એક એક્સ્ટ્રા ફાઇલ લીધી તો અહીંયા ફાઇલ નામ આલું છું સાઇટ css.css. અને એ સીએસએસ ની અંદર પેલો ક્લાસ બનાવેલો હતો એ કોલ કરાયો તો એ બોક્સમાં આવી જશે. યસ ઓર નો? તો ના આવે, કારણ કે હજી સીએસએસ બનાવી છે એને આપણે કોલ કરાવવી પડશે. લિંક કોલન સીએસએસ, લિંક કોલન સીએસએસ, બરાબર. એન્ડ એની અંદર અહીંયા સાઇટ સીએસએસ ની HIM કોલ કરાવી પડશે. ફરીથી એકવાર અહીંયા લિંક કરવાની, LINK કોલન કરવાનું, CSS એન્ટર મારો, HREF ની અંદર site.css કોલ કરાવી. આવી ગયું? તો બેઝિક CSS હતું કે જે મેં ખાલી તમને સમજાવ્યું. હવે આના ઉપરથી આખું એક લેઆઉટ બનાવતા બતાવો. રેડી? આટલા સુધી કોઈ ડાઉટ હોય તો કહી શકો છો. હેલો? ઓકે ઓકે, થોડી વાર મેસેજ કરતા રહેજો તો સામે લાગે કે તમે જાગતા જ છો. ચલો, હવે લેઆઉટ બિલ્ડ કરી રહ્યો છું તો આ અત્યારે મારે જરૂર નથી. જો તમારે જોઈતી હોય તો હું એક કામ કરું છું, આ એમને એમ રવા દઉં છું, નવી ફાઇલ લઈ લઉં છું. બરાબર? અહીંયા પેજ નંબર 2 લઈ લઉં છું. .html એક્સપ્લેનેશન પેજ નંબર 2 .css એન્ડ એને કોલ કરાવી છે તો પહેલા મસ્ટ બી કોલ કરાવવાની રહેશે લિંક કોલન css અને href ની અંદર પેજ નંબર 2.css મસ્ટ બી પહેલા html જોડે css લિંક કરાવી અને પછી કામ કરવાનું સ્ટાર્ટ કરવું પડશે. હવે આ લેઆઉટ મારે બનાવવું છે તો અહીંયા વેબસાઇટના જે ટાઇટલ હશે એને કહેવાશે હેડર. આ જે બોક્સ બનાવ્યા છે એના કહેવાશે નેવિગેશન, મતલબ એક પેજ પરથી બીજા પેજ પર મૂવમેન્ટ કરવી છે તો એને કહેવાશે નેવિગેશન. એના પછી આ જે બે ભાગ છે એ મારી કન્ટેન્ટ છે અને એના પછી અહીંયા હશે મારું ફૂટર. રેડી? તો અહીંયા નોર્મલ પહેલા બોક્સ ડિઝાઇન શીખીએ છે, પછી આપણે ફોટો ગોઠવણી અને બેકગ્રાઉન્ડ કલર્સ ને બધું સેટ કરતા શીખીએ. બરાબર? તો પહેલા મારે એક ડિવિઝન લેવું પડશે. બરાબર? અને જો ડીવ ના લખવું હોય તો બી કોઈ પ્રોબ્લેમ નહીં. ડીવ ના નામનો ક્લાસ લઈ લો તો hr.main લખો, એન્ટર મારો એટલે ઓટોમેટિક ડિવિઝન બની જાય. બરાબર? મેઇન નામનું એક ડિવિઝન બનાવ્યું છે પણ અહીંયા તમે રન કરશો તો કશું દેખાવાનું નથી તમને. એક મિનિટ આ બધું બંધ કરી દઉં હું. અહીંયા રન કરશો તો દેખાવાનું નથી. પેજ નંબર 2 છે આપણું. બરાબર? અહીંયા રન કરશો તો કશું દેખાવાનું નથી. કેમ ના દેખાય? કારણ કે ડિવિઝન છે, જે કશું દેખાશે નહીં. તો આપણે એક કામ કરીએ, અહીંયા ડીવ ટેગ ડીવ લખ્યું, પહેલે બ્રેકેટ લખ્યું.
ના આગળ કોઈ ડોટ લખ્યો, ના આગળ કોઈ અધર સિમ્બોલ હેઝ લખ્યો, ના ડાયરેક્ટ મેં ડીવ લખ્યું, મતલબ ટેગના નામથી આપણે ટેગ પકડ્યું. આને ક્યાં છે સિલેક્ટર્સ, સોરી સીએસએસ સિલેક્ટર્સ એક ટેગ સિલેક્ટ કરવા માટે યુઝ થાય. પેલો ક્લાસ સિલેક્ટર છે, હવે આ છે તે ટેગ સિલેક્ટર છે. તો ટેગના નામથી તમે આખો ટેગ પકડી શકો છો. હવે ત્યાં લખ્યું છે મેં અહીંયાથી બોર્ડર, ત્યાં લખ્યું છે મેં અહીંયાથી બોર્ડર 1 pixel solid and has 000. મતલબ અહીંયા મને ડિવિઝન જોવા મળે એટલા માટે, બરાબર. તો અહીંયા ડિવિઝન મળી જોવા કેટલી સાઈઝ આવે, ફૂલ સાઈઝ આવે છે. ચલો હવે અહીંયા હું એક કમેન્ટ આપું છું સીએસએસ માં, કંટ્રોલ સ્લેશ લખશો તો બી થઈ જશે કમેન્ટ. અહીંયા મેઇન સ્ટાર્ટ કરું એટલે મારે કમેન્ટમાં લખ્યું મેઇન. હવે ક્લાસ બનાવે ડોટ મેઇન કલેક્ટેડ સ્ટાર્ટ કલેક્ટેડ ખતમ, અને ત્યાં મેં લખ્યું હતું કે આ ડિવિઝનની વીથ લખી એન્ટર મારો એટલે ઓટોમેટિક કોલન અને સેમીકોલન બંને આવી જશે. 1000 પિક્સલ ફાઇલ સેવ કરી, તો અહીંયા ડિવિઝનની સાઈઝ હવે કેટલી થઈ ગઈ 1000 પિક્સલ. રેડી. હવે એને મારે સેન્ટરમાં કરવું છે. હવે શીખ્યા સેન્ટર કરતા માર્જિન ઓટો, માર્જિન ઓટો. રેડી. ચલો તો અહીંયા માર્જિન ઓટો કરવાથી એ ડિવિઝન સેન્ટરમાં આવ્યું. હવે શું કરશો તો એની અંદર મારે બનાવવું છે હવે હીડર, મારે એની અંદર બનાવવું છે હીડર. તો અહીંયા મેઇન ની અંદર ડોટ હીડર નામનું ડિવિઝન બનાવવું છે. ક્લાસ ડોટ લખી એટલે ક્લાસ ડિક્લેર થશે, બાજુમાં બતાવશે કેવું આઉટપુટ આવશે. એન્ટર મારો એટલે ઓટોમેટિક હીડર બની જશે. ચલો હવે અહીંયા તમે જોશો તો ડિવિઝન ની અંદર ડબલ બોર્ડર દેખાશે. હવે એક હીડર ની છે અને એક આપણો મેઇન ની છે. તો અહીંયા કમેન્ટ મારું છું પાછું હીડર, એન્ડ એ હીડર લખો છે ડોટ હીડર કલેક્ટેડ સ્ટાર્ટ કલેક્ટેડ ખતમ. હવે મારા અહીંયા એ જે હીડર છે એક કામ કરીએ ડિવિઝનમાં અહીંયા એ પણ લખી દઈએ ડિવિઝનની મિનિમમ હાઈટ 30 પિક્સલ હોવી જોઈએ, ઓછામાં ઓછી આટલી જ આવવી જોઈએ. એટલે બતાવશે તમને કંઈક બોક્સ જેવું, બરાબર. હવે આ જે હીડર છે એની વિડ્થ જો ઓટોમેટિક એના પેરેન્ટ જેટલી આવી ગઈ. આ બનાવે છે આપણે હીડર, એ બનાવે છે મેઇન ની અંદર. હવે મેઇન ડિવિઝન છે એ હીડર નો પેરેન્ટ ગણાશે. કેમ? કારણ કે હીડર એની અંદર બનાવેલું છે. તો હીડર ની વિડ્થ મેઇન ના હિસાબે આવજો. મેઇન ને મેં 1200 કરી દીધું, તો હીડર પણ અહીંયા 1200 થઈ જજો. સાઈઝ મોટી થઈ ગઈ. 1000 કરી દેશો તો અહીંયા 1000 પણ થઈ જશે. રેડી. તો અહીંયા વિડ્થ આપણને જરૂર નહીં પડે, મારે અહીંયા સીધી હાઈટ જ આપણને હશે 100 પિક્સલ. એપ્રોક્સિમેટ લઉં છું, કોઈ જ માપી લેતો નથી અત્યારે, બરાબર. તો અહીંયા 100 પિક્સલની હાઈટ આવી. એ જ રીતે અહીંયા મેનુ, તો ડોટ મેનુ. ચલો એક કામ કરીએ, પહેલા આપણે ત્યાં હીડર દેખાય છે, મેનુ લેવાનું બાકી છે. તો અહીંયા હીડરનું કામ અહીંયા પૂરું થાય છે. ડોટ મેનુ અને એ મેનુ ત્યાં દેખાય છે તમને, અને એ બી હીડરના નીચે છે. હીડર અહીંયા પૂરું થઈ જાય છે એના નીચે છે. રેડી. એટલે એ મેઇન ની અંદર જ છે, મતલબ મેનુ નો પેરેન્ટ મેઇન જ છે. આ મેનુ નો ક્લાસ અહીંયા બનાવું છું ડોટ મેનુ કલેક્ટેડ સ્ટાર્ટ કલેક્ટેડ ખતમ. અહીંયા એની વિડ્થ તો આવી જાય છે, હા ને. ખાલી હાઈટ આપણને થશે, તો અહીંયા હાઈટ અહીંયા મેં લખી 40 પિક્સલ. અહીંયા તમે 40 પિક્સલ લખશો તો અહીંયા હાઈટ આવશે તો ના, જો 40 ની 400 કરશો તો પણ નહીં આવે, કોઈ જ ફરક નહીં પડે. કેમ નહીં પડતો કહેશો કોઈ? મેં 40 લખી તો પણ ફરક ના પડે, 400 લખી તો પણ ફરક ના પડે. ઓકે રાઈટ. ના ભાઈ મેનુ ની જગ્યાએ મેં લખ્યું છે મનુ, MENU. તો ધ્યાન રાખવું સ્પેલિંગ મિસ્ટેક ના થવું જોઈએ. તો અહીંયા જે મેનુ લખ્યું છે એ સેમ સ્પેલિંગ અહીંયા ડોટ કરીને બનાવી દો, તો ભૂલ ના થવી જોઈએ તમારે. જો 400 કરે છે તો 400 પિક્સલ ની હાઈટ આવી જશે. આપણે 400 નથી કેટલી, આપણે 40 જોઈએ છે. રેડી. તૈયાર. હવે એ જ રીતે અહીંયા કન્ટેન્ટ, તો કન્ટેન્ટમાં અહીંયા ડિવિઝન બનાવું છું પાછું ડોટ કન્ટેન્ટ, અને એ કન્ટેન્ટ નો સ્પેલિંગ જે બનાવ્યો છે ભલે સાચો કે ખોટો, આપણો બંને સાઈડ સેમ હોવું જોઈએ. તો કોપી કરી અને અહીંયા મેં કન્ટેન્ટ નામનો કમેન્ટ માંગુ છું. પહેલા તો કન્ટેન્ટ સીએસએસ કમેન્ટ છે /r// કન્ટેન્ટ. હવે અહીંયા વિથ આપણને જરૂર નથી કારણ કે
મેઇન ની અંદર છે હાઈટ મેં લખી અહીંયાથી 500 પિક્સલ. એ મારું કન્ટેન્ટ થઈ ગયું 500 પિક્સલ. રેડી? ચલો. ઓકે. હવે ફૂટર. રેડી? ફૂટર. તો અહીંયા ડોટ ફૂટર અને એ ફૂટર વાળો ક્લાસ મેં નીચે બનાવું છું. તો અહીંયા CSS માં મને દે ફૂટર. બરાબર? એક જ મિનિટ હા. એક કોલ આવે. એક જ મિનિટ. કોઈ આઈડિયા કામ કરેલું હોય તો મારી સાઈડ કઈ રીતે આવી? મારી સાઈડ સોરી એના ઉપરની જગ્યા છે કોઈ કઈ રીતે આવી? નહીં. તો એ જો બોડી ટેગ છે ઇન્સ્પેક્ટ કરો. આના સ્ક્રીન ઉપર રાઈટ ક્લિક કરો એન્ડ અહીંયા ઇન્સ્પેક્ટ કરો. ઇન્સ્પેક્ટ કરશો એટલે તમારું ઇન્સ્પેક્ટ એલિમેન્ટ નીચે યા લેફ્ટ સાઈડ યા રાઈટ સાઈડ યા ટોપ સાઈડ ખુલી જશે. ત્યાં તમે બોડી ટેગ પર ક્લિક કરો અહીંયાથી તો નીચે એ બતાવશે કે બોડી ટેગ ચારે સાઈડ થી 8 પિક્સલની માર્જિન છોડે છે ડિફોલ્ટ બાય ડિફોલ્ટ આપણે નથી આપતા ઓટોમેટિક. રેડી? માર્જિન મતલબ બોક્સની બહારથી જગ્યા છૂટી રહી છે. રેડી? એ જ રીતે અહીંયા H1 ટેગ આ જે H1 ટેગ છે એ પણ ઉપરથી અને નીચેથી મતલબ માર્જિન ટોપ અને માર્જિન બોટમ એક્સ્ટ્રા છોડી રહ્યો છે. બરાબર? તો એ પણ અહીંયાથી દેખાય છે એવા H1 થી S6 P ટેગ ULLI OLLI એન્ડ એ બધા પોતાની એક્સ્ટ્રા માર્જિન છોડે છે એન્ડ એકલો LI છે પોતાની એક્સ્ટ્રા પેડિંગ પણ છોડે છે. તો આ બધા ટેગને એક સાથે માર્જિન 0 કરવી પડશે. તો એના માટે યુઝ કરવું પડશે ગ્લોબલ સિલેક્ટર્સ. ગ્લોબલ સિલેક્ટર્સ ચાલશે ગ્લોબલ બરાબર સિલેક્ટર અથવા એને યુનિવર્સલ સિલેક્ટર પણ કહેવાશે. રેડી? ચલો ઓકે તો એને યુનિવર્સલ સિલેક્ટર પણ કહેવાશે અને એ કઈ રીતે ડિક્લેર થશે તો કે સ્ટાર કરીને ડિક્લેર થશે. સ્ટાર કર્લી બ્રેકેટ સ્ટાર્ટ થયા કર્લી બ્રેકેટ એન્ડ કર્યું અને સ્ટાર કરવાથી એક સાથે જેટલા પણ ટેગો આખી વેબસાઇટમાં પકડી જશે અને દરેકે દરેકની એક સાથે આપણી માર્જિન 0 કરી દીધી અને એક સાથે ટ્રેડિંગ પણ 0 કરી દીધી. હવે ફાઇલ સેવ કરશો રન કરો તો જોઈએ બોડી ટેગ 0 થઈ ગઈ નલ થઈ ગઈ માર્જિન H1 ટેગ ની માર્જિન તો બટન નલ થઈ ગઈ મતલબ ગ્લોબલ સિલેક્ટેડ કોલ થઈ ગઈ. એ તમે ઇન્સ્પેક્ટિંગ જોશો અહીંયા ભૂલથી બંધ થઈ ગયું વાંધો નહીં બોડીમાં તમે જોશો ને તો સ્ટાર અહીંયા કોલ થઈ ગયું જોવા અહીંયા H1 માં પણ સ્ટાર કોલ થઈ ગયું દરેક ટેગમાં છે HTML થી માંડી બધા ટેગમાં અહીંયા સ્ટાર વાળું કોલ થઈ જશે. જો થઈ ગયું ને નીચે દરેકે દરેક જગ્યાએ કોલ થઈ જાય છે. ચલો હવે વાત કરીએ આપણે બોડી ટેગ. તો અહીંયા મેં એક બોડી ટેગ બનાવું છું તો બોડીના આગળ મેં ડોટ નથી લખ્યું કેમ નથી લખ્યું કારણ કે એક પેજમાં બોડી એક જ વાર હોય એટલા માટે ડાયરેક્ટ બોડી લખી દો ચાલશે પણ ડિવિઝન આ રીતે ના લખે કે ડિવિઝન હાઈટ 100 પિક્સલ હવે જેટલા પણ ડિવિઝન હોય બધાની 100 પિક્સલ થશે એટલે દરેકના નામ અલગ અલગ આલે એઝ અ ક્લાસ. રેડી? અને બોડી ટેગ નો કોઈ ક્લાસ નથી આલે કારણ કે બોડી એક પેજમાં એક જ વાર હોય. તો અહીંયા મેં ફોન્ટ ફેમિલી અસાઇન કરું છું તો ફોન્ટ ફેમિલી સેન્સરી તો અહીંયા મારા ફોન્ટ સરીસ થઈ ગયા. બરાબર? ઓકે સેન્સરી થઈ ગયા. તો એ જ રીતે અહીંયા ફોન્ટની સાઇઝ ડિફોલ્ટ સાઇઝ મેં કરી દીધી. હવે મારા ફોન્ટની સાઇઝ ડિફોલ્ટ 15 પિક્સલ હોવી જોઈએ. તો ફોન્ટની સ્ટાઇલ બદલાય છે અને ફોન્ટની સાઇઝ સેટ થઈ. હવે મારે એમાં આખા બોડીની અંદર મેં કર્યા કે ભાઈ આખી વેબસાઇટ આટલા સાઇઝ હોવા જોઈએ બાકી એ પ્રમાણે એડજસ્ટ થવા જોઈએ. હવે મારે અહીંયા સેન્ટરમાં જે છે મેં લખ્યું ટેક્સ્ટ અલાઇનમેન્ટ સેન્ટર ટેક્સ્ટ અલાઇનમેન્ટ સેન્ટર તો એ ટેક્સ્ટ અલાઇનમેન્ટ સેન્ટર કરવાથી મારા ફોન્ટ સેન્ટરમાં ગયા અને જોડે જોડે કલર વ્હાઇટ હેઝ FFF તો એ ટેક્સ્ટ કલરમાં થઈ જશે વ્હાઇટ બ્રાઉઝર રેડી. હવે આ ફોન્ટને મારે ઉપરથી સેન્ટરમાં લેવું છે વચ્ચોવચ્ચ તો હું શું કરું તો આ જે H1 ટેગ છે એ H1 ટેગ નો પણ ક્લાસ આપ્યો કોઈ પણ ટેગના ક્લાસ અપાશે એ જરૂરી નથી કે ડિવિઝનના જ ક્લાસ અપાય. હવે આ ટાઇટલ જે લખે છે એ હિડરના નીચે બનાવું છું કારણ કે આપણે હિડરની અંદર કામ કરીએ તો આપણે હિડરની નીચે બનાવશું લાઈન સર રાખશું એમ નીચે છે નીચે બનાવો છો તો એ આઉટપુટ તો મળવાનું છે ઉપર બનાવશો તો એ આઉટપુટ મળવાનું છે. ખાલી કેવું છે કે તમે જ્યારે ચેન્જીસ કરવા હો આવી રીતે કાલે પણ તો તમને ડાયરેક્ટ દેખાઈ જાય હા આપણે હિડરમાં કામ ચાલુ છે તો હિડરના આજુબાજુમાં જ ક્યાંક પડ્યો છે એનો ક્લાસ. રેડી? એટલા માટે એ બનાવી છે. મેં એ લખ્યું માર્જિન ટોપ 50 પિક્સલ આવું જોજો અહીંયા માર્જિન ટોપ ઉપરથી ટોપ ના જોયું આખા ડિવિઝન 50 પિક્સલ ઉપરથી નીચે લાવ્યું. બરાબર? માર્જિન મતલબ બોક્સની બહારથી મતલબ
જે ટેગ પકડો એને બહારથી જગ્યા પર, પણ આને શું કર્યું, પોતે ખસશે નહીં, એ આખે આખા ડિવિઝન નીચે લાવવાનું. હવે આમાં તકલીફ એવું છે કે કેમ આવું થાય છે, તો એના માટે અહીંયા આમાં એવું હોય કે જે ડિવિઝન છે અને એ ડિવિઝનમાં કોઈ પણ ફર્સ્ટ ટેગ આવે છે અને એ ફર્સ્ટ ટેગ જો તમે માર્જિન આપશો ટોપ થી, તો એ આખા ડિવિઝનની માર્જિન આપશે. હવે અહીંયા તમે એક્સ્ટ્રા કોઈ ટેગ લાવશો ઉપર અને અહીંયા કઈ લખી દીધું, તો H1 નો સપોર્ટ મળી ગયો P1 નો, P ટેગ નો. હવે એના સપોર્ટ થી એ ધક્કો વાગીને પોતે નીચે આવશે, કારણ કે આગળ કોઈ સપોર્ટ નહોતો એટલે એને આખા ડિવિઝન નો સપોર્ટ લઈને આખા ડિવિઝન નીચે લઈ લીધું. બરાબર, તો અહીંયા આગળ એક સપોર્ટ મળી ગયો છે, પોતે નીચે આવશે. તો અહીંયા તમારે એક્સ્ટ્રા ટેગ લેવો પડે, પણ આપણે એવું કરવું જ નથી. તો શું કરશો, તો અહીંયા એક કામ કરશું, આપણે માર્જિન જ યુઝ નથી કરવી. ચલો અહીંયા માર્જિન યુઝ નથી કરતા અત્યારે, તો શું થશે, તો ચલો નોર્મલ દેખાય છે અત્યારે. હવે એક માઇન્ડમાં સેટ રાખવાનું કે જો ડિવિઝન છે તો એની અંદર કોઈ ડિઝાઇન આવે છે તો એ ડિવિઝનની હાઈટ જ રિમૂવ કરી દેવાની. તો અહીંયાથી મેં હાઈટ કમેન્ટ કરી દીધી. જેવી કમેન્ટ કરી દીધી તો અહીંયા આ ડિવિઝનની હાઈટ કેટલી હતી, જેટલું માય સાઇટ લખ્યું છે, મતલબ એની અંદર જે કન્ટેન્ટ લખેલી છે હેડરની અંદર, એટલી હાઈટ રહી. હવે અંદર પેડિંગ, તો એ પેડિંગ ની વાત કરીએ, પેડિંગ યુઝ કરું છું. હવે પેડિંગ એન્ડ માર્જિનમાં ફરક એટલો છે કે બોક્સ થી એ સમજી લો કે હું એક પેઇન્ટમાં સિમ્પલ ડ્રો કરીને સમજાવી શકું છું. માર્જિન પેડિંગ નો ફરક કેટલો છે, તો આ સમજી લો તમારું બોક્સ છે, જો બોક્સની બહારથી જગ્યા આપવી છે તો એને કહેવાશે માર્જિન, તો એને કહેવાશે માર્જિન. અને જો બોક્સની અંદરથી જગ્યા છોડવી છે તો એને કહેવાશે પેડિંગ, તો એને કહેવાશે પેડિંગ. રેડી? તો આટલો ખાલી ફરક છે. કોઈ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો, કારણ કે માર્જિન પેડિંગ સમજવી પડશે તો જ તમે આગળ ડિઝાઇન કરી શકશો. તો બોક્સની બહારથી જગ્યા છોડશો તેને માર્જિન કહેવાશે, અને બોક્સની અંદર જગ્યા છોડશો તેને પેડિંગ કહેવાશે. કોઈ પણ ટેગની અંદર એ મારા ડિવિઝનમાં અંદર જગ્યા આપી છે, તો મેં લખી પેડિંગ ટોપ 50 પિક્સલ. રેડી? પેડિંગ ટોપ 50 પિક્સલ. તો એ જો માય સાઈડ ઉપરથી નીચે આવ્યું અંદર, અંદર જ ખસી ગયું ને. અને અહીંયા પેડિંગ બોટમ 50 પિક્સલ, એ પણ નીચે આવી ગયું. રેડી? તો આ થઈ ગયું તમારું એક બેઝિક કન્સેપ્ટ. બરાબર, પણ આની અંદર જો તમારે બે વાર પેડિંગ ટોપ પેડિંગ બોટમ ના લખવી હોય તો ડાયરેક્ટ એકમાં લખી શકો છો કે પેડિંગ જે પેલું લખાશે 50 પિક્સલ ટોપમાં, પછી રાઈટ 0, બોટમ 50 પિક્સલ અને લેફ્ટ 0. હવે આ કઈ રીતે આવ્યું, તો આ જે ફર્સ્ટ 50 છે એ ટોપ ઇન્ડિકેટર છે, મતલબ ક્લોકવાઇઝ 12, 3, 6, 9 ઘડિયાળની અંદર જે પોઈન્ટ હશે, નંબર હોય છે એ પ્રમાણે ક્લોકવાઇઝ. તો અહીંયા 50 પિક્સલ ટોપ, પછી 0 રાઈટ, 50 પિક્સલ બોટમ અને પછી લેફ્ટ. તો પણ એ જો વર્ક કરે છે. એમાંથી એક 0 હટાવી દઉં છું લાસ્ટ, તો 3 જ આવશે. તો આ કઈ રીતે વર્ક કરશે, તો પહેલું ટોપ, બીજું લેફ્ટ રાઈટ અને ત્રીજું બોટમ. એમાંથી આ 50 હટાવી દઉં છું તો કઈ રીતે વર્ક કરશે, તો પહેલું ટોપ બોટમ, બીજું લેફ્ટ રાઈટ. અને આ 0 પણ હટાવી દઉં છું તો કઈ રીતે વર્ક કરશે, તો આ 50 પિક્સલ ચારે સાઈડ, ટોપ લેફ્ટ રાઈટ બોટમ દરેકનું ચારે સાઈડ થી 50 પિક્સલ વર્ક કરશે. બરાબર, તો અત્યારે મારે ખાલી ટોપ બોટમ જોઈએ છે, લેફ્ટ રાઈટ જોઈએ છે 0. તો આ રીતે લખી દેશો તો પણ ચાલશે. રેડી? હવે આમાં કોઈ ડાઉટ હોય તો કહી શકાય. ઓકે, ચાલો. હવે મેનુ બનાવું છું, જે ભાઈએ પૂછ્યું હતું એમના માટે. મેનુ નેવિગેશન, નેવિગેશન હંમેશા ULLI માં બનાવશું. અહીંયા જો આ હેડરનું કામ પતી ગયું છે તો અહીંયા આગળ જે એરો આવે છે એના પર ક્લિક કરી લો એટલે મિનિમાઇઝ થઈ જાય. આ ખબર પડી ગયા હેડરનું કામ પતી ગયું છે, આપણે હવે મારું વર્ક નથી કરવું. મેનુમાં આવી ગયા, ત્યાં લખી UL, એની અંદર LI અને એની અંદર A ટેગ, અને A ટેગ ની અંદર હેઝ અને અહીંયા લખી દીધું મેં હોમ. રેડી? અને બીજી વાર LI લખ્યું, પાછો એ ટેગ લખ્યું, પાછો હોમ લખીને હોમ ની જગ્યાએ અબાઉટ, બીજી વાર LI A ટેગ, અહીંયા પ્રોડક્ટ અને અહીંયા LI A ટેગ અને અહીંયા કોન્ટેક્ટ. બરાબર, આટલા સુધી તમને આઈડિયા આવી ગયો.
હવે આનું શોર્ટકટ બતાવું છું હું, તો આટલા સુધી તમને આઈડિયા આવી ગયો ને? ઓકે, હવે જો આમાં ડિઝાઇનમાં પણ જો બોક્સની બહાર નીકળે છે, એ પછી સમજાવું છું. તો હવે જો આટલી બધી મેં મજૂરી કરી છે, અને શોર્ટકટ જેને જોઈતું હોય એ બી જોજો ધ્યાનથી. મેં લખ્યું છે યુએલ ગ્રેટર ધેન એલઆઈ. કેટલા એલઆઈ જોઈએ છે? મલ્ટીપ્લાય 4, એની અંદર 8 તું જો બાજુમાં આ રીતનું બતાવે છે, જો યુએલ એલઆઈ એ આ રીતે બની જશે. હા, રેડી? જેને ફોટો પાડવો હોય શોર્ટકટ ને પાડી દેજો. ઓકે, જો વાપરતા હોય તો પ્રોબ્લેમ નથી, ના વાપરતા હોય શોર્ટકટ્સમાં ફોટા પાડી શકો છો. તો મોટા મોટા કોડ ના લખવા પડે, ખાલી એન્ટર કરી એન્ડ અહીંયા અલ્ટર દબાઈ ક્લિક કરી દે, એક સાથે મલ્ટિપલ કર્સર ઓન થઈ ગયા. અંદર એક માં લખ્યું મેં હોમ, બાજુમાં લખ્યું અબાઉટ, ત્રીજા લખ્યું પ્રોડક્ટ, અને ચોથામાં લખી દીધું ગેલેરી, સોરી કોન્ટેક્ટ લખી દે. ચલો કોન્ટેક્ટ, રેડી? તો અહીંયા તમારા ભાગ આવી ગયા. હવે જો પહેલા તો મેનુ ની બહાર નીકળે છે, તો આપણે જ હવે શીખ્યા કે ડિવિઝન ની અંદર કોઈ ડિઝાઇન આવે છે, તો એ ડિવિઝન ની પહેલા તો હાઈટ રિમૂવ કરી લેવી. મેં કમેન્ટ આપી દીધી, તો ઓટો હાઈટ થઈ ગઈ. મેનુમાં જેટલી કન્ટેન્ટ છે એટલા સુધી રહેશે. હવે આગળ ડોટ માર્ક્સ દેખાય છે. ડોટ માર્ક્સ મતલબ તમારા જે યુએલ છે એના બુલેટ લિસ્ટ દેખાય છે. મારે એ જોઈતા જ નથી, તો હવે નેસ્ટેડ રૂલ ના હિસાબે પકડું છું. આ ધ્યાન રાખજો તો W3 સ્કૂલમાં થોડું CSS પણ જોતા રહેજો. W3 સ્કૂલની અંદર અમુક કીવર્ડ બોલીશ, નેસ્ટેડ રૂલ છે, CSS કોમ્બિનેટર છે, તો અહીંયા તમને CSS માં મળશે. CSS પ્રોપર્ટીઝમાં એ મળશે કે CSS કોમ્બિનેટર્સ. અહીં આગળ જશો તો ક્યાંક ને ક્યાંક લખેલું હશે, શોધી લેજો. CSS કોમ્બિનેટર અમુક શોધ્યો છે, આ રીતે કોમ્બિનેટર્સ. તો અહીંયા નેસ્ટેડ રૂલ્સમાં યુઝ થતા કોમ્બિનેટર્સ છે. એ સાથે જોજો શેના માટે છે, હું યુઝ કરી ડાયરેક્ટ બતાવું છું અત્યારે. તો અહીંયા મેનુમાં અંદર રહેલું યુએલ, મેનુના અંદર રહેલું યુએલ, પહેલી વખત સ્ટાર્ટ, પહેલી વખત ખતમ, અને ત્યાં લખી દઉં છું લિસ્ટ સ્ટાઇલ નન. જેવું લિસ્ટ સ્ટાઇલ નન કર્યું તો અહીંયા તમે જોશો તો ડોટ માર્ક્સ નીકળી જશે. ગઈકાલે આપણે શીખ્યા હતા, યા એના આગલા દિવસ શીખ્યા હતા આપણે લિસ્ટ સ્ટાઇલમાં ગુજરાતી લખી દીધું, ગુજરાતી આવી ગયું, મોંગોલ શું કહેવાય મોંગોલિયન લખી દીધું, મોંગોલિયન આવી ગયું, અલગ અલગ લેંગ્વેજ વાઇઝ પણ આવતું હતું. અને રોમન લખે તો રોમન આવતું હતું. આપણે જોઈતું જ નથી એટલે નન કર્યું હતું, એટલે ડોટ માર્ક્સ નહીં થઈ ગયા. ચલો, હવે આ જે વર્ટિકલ મોડમાં આવે છે એ કેમ આવે છે? તો રાઈટ ક્લિક કરીએ, ઇન્સ્પેક્ટ કરીએ. ઇન્સ્પેક્ટ કરશો એમાંથી આ જે ફર્સ્ટ બટન છે એના પર ક્લિક કરો એટલે બ્લુ માર્ક થઈ જશે, અને આના પર કર્સર લઈ જજો. આખી રો રોકીને બેસી છે હોમ છે. આ હોમ, અબાઉટ, પ્રોડક્ટ, કોન્ટેક્ટ એ રોકી બેસી છે, અને એ જે ટેગ છે એ તમારો એલઆઈ છે. મતલબ આખી રો એલઆઈ રોકીને બેસી છે. તો અહીંયા બાજુ લેવા છે, તો હું એક સાથે બધા એલઆઈ પકડું. તો મેનુ ની અંદર રહેલા યુએલ, યુએલ ની અંદર રહેલા એલઆઈ. તો એ મેનુ, એની અંદર યુએલ, અને યુએલ ની અંદર રહેલા એલઆઈ. એ બધાને કરી દીધા પ્લોટ લેફ્ટ. શું કરે? પ્લોટ લેફ્ટ. આવી ગયા? પણ પ્લોટ લેફ્ટ આપવાથી એની અંદર રહેલું જે મેનુ નો કલર હતો એ ગાયબ થઈ ગયો. કારણ કે મેનુ પર કર્સર લઈ જશો તો જો આટલા આટલા ધ્યાન રાખજો, મારું કર્સર આટલું ધ્યાન રાખજો, હું નીચે કર્સર રાખું છું ત્યારે અહીંયા બતાવે છે 1000 મલ્ટીપ્લાય 0, મતલબ મેનુની હાઈટ 0 થઈ ગઈ, કારણ કે તમે પ્લોટ આપ્યો. પ્લોટ લેફ્ટ આલે મતલબ એમ છે કે ભાઈ આ એલઆઈ એના પેરેન્ટના લેફ્ટ સાઈડ ચીપકી જાય. બરાબર? તો અહીંયા આ એલઆઈ લેફ્ટ સાઈડ ચીપક્યું, એના પછી આ ચીપક્યું, એના પછી આ, એના પછી આ. હવે આપણે એને કહેવું પડશે કે હવે આ છેલ્લા એલઆઈ પછી સ્લોટ બંધ થઈ ચુક્યા છે, આપણે એ સ્લોટની જરૂર નથી. તો અહીંયા લાસ્ટ એલઆઈ પછી મારા સ્લોટ બંધ કરવાનો કમાન્ડ આલવો પડશે. તો એ ડિવિઝન એક એક્સ્ટ્રા લઉં છું, ક્લાસ લઉં છું, અને એની અંદર લખી દઉં છું ક્લિયર નામનો ક્લાસ. રેડી? તો અહીંયા ક્લિયર નામનો ક્લાસ લખવાથી ક્લિયર ના થાય, એ ખાલી ડિવિઝન બનાવી ક્લાસ લખી. એ ક્લિયર નામનો ક્લાસ અહીંયા ડિક્લેર કરીશ. ત્યાં સ્લોટ બંધ કરવા માટે આવશે પ્રોપર્ટી ક્લિયર કોલન. જો પ્લોટ લેફ્ટ છે તો ક્લિયર લેફ્ટ, જો પ્લોટ રાઈટ છે તો ક્લિયર રાઈટ, અને જો પ્લોટ લેફ્ટ રાઈટ બંને યુઝ કરો તો ક્લિયર બોથ. બંનેમાંથી કોઈ બી એક યુઝ કરો યા બંને યુઝ કરો તો ક્લિયર બોથ. તો આપણે ક્લિયર બોથ જ વાપરશું. બરાબર? તો આવી ગયું. ક્લિયર બોથ કરવાથી મેનુ નો કલર આવી ગયો, મેનુની હાઈટ આવી ગઈ, ઓટો હાઈટ. રેડી? ચલો, હવે એલઆઈ ની અંદર કયો ટેગ છે? એ આ પ્લોટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પ્લોટ પછી આવશે ફ્લેક્સ, પણ આ પ્લોટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? અત્યારે જે ડિઝાઇન કરશો ત્યારે
તો plot must be clear કરાવવા કામ પતી જાય ત્યારે. Dot menu અંદર UL અને UL ની અંદર LI અને LI ની અંદર એ ટેગ આવા બધા એક ટેગ પકડીએ છે. હવે એ ટેગ ની અંડરલાઈન આવે છે. તો પહેલા એ કાઢી દઈએ તો ટેક્સ્ટ ડેકોરેશન નન. અહીં અંડરલાઈન ગઈ. ટેક્સ્ટ કલર કરવો છે તો એ કલર પ્રોપર્ટી છે જેમાં વ્હાઇટ કરી દઉં હેઝ FFF વ્હાઇટ થઈ ગયા. ફોન્ટ ડેશ ફેમિલી આ હેક્સા કોડ છે. હેક્સા કોડ ના આવડતો હોય પણ બે કોડ તું યાદ રાખવાનો હેઝ FFF અને 000. આ બંનેમાંથી કોઈ બી યાદ રાખશો કર્સર લઈ લેશો પછી આમાંથી મૂવમેન્ટ થશે ટેન્શન નહીં. બરાબર. ચલો ટેક્સ્ટ અપર કેસ કરવાનું તો ટેક્સ્ટ ડેશ ટ્રાન્સફોર્મ અપર કેસ થઈ ગયા. ફોન્ટ ડેશ વેઇટ બોલ્ડ તો એ બોલ્ડ થઈ ગયા. હવે દરેકને વીથ આપી છે. ચલો દરેક એ ટેગની વીથ આપું છું 250 પિક્સલ. તો દરેક એ ટેગની વીથ વાગશે કે નહીં વાગે? યસ ઓર નો? કહેશે કોઈ? હેલો maybe yes. Okay. No. Yes. ચલો નાવિદ નો તો કેમ નો? કોઈ આન્સર? બધાને જોશે મીન્સ ચલો ઓકે. હવે જુઓ અહીંયા 250 પિક્સલ આપી છે પણ વાગશે નહીં. કેમ નહીં વાગે? કારણ કે એ ટેગ ડિસ્પ્લે ઇનલાઇન ટેગ છે. હવે ઇનલાઇન મતલબ જ્યારે પણ એ ટેગ એમને એમ મૂકો તો બી બાજુમાં આવે. અને એક આવા ડિસ્પ્લે બ્લોક ટેગ મતલબ નવું રિવિઝન મૂકો છો તો નવી લાઈનમાં આવે છે. નવું ટેબલ મૂકો છો નવી લાઈનમાં આવે છે. નવો પેરેગ્રાફ મૂકો છો તો નવી લાઈનમાં આવે છે. તો એ કહેવાશે ડિસ્પ્લે બ્લોક. અને ઇનલાઇન મતલબ જેમ લખવા જતો એ જ લાઈનની અંદર પ્રિન્ટ થઈ જાય છે. લાઈક એઝ બિગ ટેગ, બોલ્ડ ટેગ, સ્પાન ટેગ, ઇટાલિક ટેગ આ બધા ઇનલાઇન જ છે. પેરેગ્રાફની અંદર લખ્યા હતા તો એ અંદર એ જ લાઈનમાં કામ કરતા હતા. ઇનલાઇન ટેગ છે અને ઇનલાઇન ટેગની ક્યારે પણ હાઇટ, વિડ્થ અને પેડિંગ ના માંગે. હવે એને હાઇટ વિડ્થ આપવી છે તો મારે એને બ્લોક કરવો પડશે. બ્લોક કરવા હોય એ ટેગ બ્લોક કરશો તો એની પેરેન્ટની સાઈઝ કન્ઝ્યુમ કરી શકે છે પણ એનો પેરેન્ટ LI છે. હવે LI ની કોઈ સાઈઝ નથી તો ઓટો રહેશે એની. તો એ મોટી જેવું ડિસ્પ્લે બ્લોક કરી છે ને તો તરત જ એને 250 પિક્સલ રીચ વાગી જશે. રેડી? ચલો એ જ રીતે ટેક્સ્ટ અલાઇનમેન્ટ સેન્ટર એ સેન્ટર થઈ ગયું. હવે જો હું આની હાઈટ આપું તો પાછો પ્રોબ્લેમ એ જ ઉભો થશે તો મારે એની ટેક્સ્ટનું સેન્ટર લાવવાનું થશે. અહીં 40 પિક્સલની હાઈટ આપું એટલે પાછો પ્રોબ્લેમ એ થાય ટેક્સ્ટ સેન્ટર લાવવું. એના કરતા એક કામ કરું છું પેડિંગ ટોપ બોટમ 10 પિક્સલ લેફ્ટ રાઈટ 0. રેડી? ચલો હવે મારે એવું કરવું છે કે જેમ આ નીચે કન્સોલ પર કર્સર લઈ ગયો તો બેકગ્રાઉન્ડ કલર થોડો લાઇટ થાય છે. આના પર કર્સર લઈ ગયો બેકગ્રાઉન્ડ કલર લાઇટ થાય મતલબ ખબર પડે છે કે તમારા મેનુ આ એક્ટિવ છે. તમારું કર્સર આ મેનુ ઉપર છે. તો એવું જ મારે આ મેનુનું કરવું છે. તો એના માટેની ઇફેક્ટ્સ કરવી પડશે હવર ઇફેક્ટ્સ. તો અહીંયા ડોટ મેનુ હવર કો એચ ઓવર કો જે કહી શકો છો. LI કો અને LI ની અંદર એ કોલન હવર કરી બરાબર. તો એ ટેગ ઉપર જ્યારે કર્સર હવર થાય ત્યારે એનો બેકગ્રાઉન્ડ કલર આપણે ચલો મેનુનો જે કલર હતો એ જ કલરમાં થોડું લાઇટ યા બ્લેક ડાર્ક આપી દઈએ. ચલો ડાર્ક આપી દઈએ તો સરળ લાગશે. તો અહીંયા ડાર્ક આપી દીધું. તો એ તમે જોશો તો એ ખબર પડશે કે તમારું મેનુ એક્ટિવ થયું. રેડી? અને એમાં ટેક્સ્ટ કલર તો અહીંયા કલર યલો અહીંયા એક્ટિવ થઈ ગયો. રેડી? ખબર પડી ગઈ. આમાં મેનુમાં કોઈને ડાઉટ હોય તો કહી શકો છો. મેનુ કહી દે બધું. ઓકે? જેને પણ ડાઉટ હોય કહી શકે. થોડું ખેંચા છે હજી કન્ટેન્ટ ફૂટર બાકી છે. બરાબર? કોઈ ડાઉટ્સ? ઓકે ચલો હવે અહીંયા મારે કન્ટેન્ટની વાત કરીએ તો કન્ટેન્ટમાં મારે ખાલી બે જ ભાગ બનાવવાના છે. આ ફોટોગ્રાફ પ્રમાણે બે જ ભાગ બનાવવાના છે લેફ્ટ એન્ડ રાઈટ. તો કન્ટેન્ટ જે છે એમાં ડોટ લેફ્ટ એન્ડ ડોટ રાઈટ. રેડી? એક્સપ્લેન ધીસ પાર્ટ અગેન. આમાં કેવું છે કે તમે
કયો પાર્ટ કરો એના પર ડિપેન્ડ છે. કારણ કે આખું મેનુ ફરીથી જાઉં સમજાવવા પાછો ટાઈમ જશે. તમે કયો પાર્ટમાં આવો છો એ મને કહી શકો છો પહેલા તો. શહેબાઝ ખાન. જેમ કે યુએલ લઈ લીધા, સ્લોટ લેફ્ટ આપ્યા પછી ક્લિયર કર્યા, બરાબર? કારણ કે સ્લોટ લેફ્ટ આપેલા હશે તો આ બધા લેફ્ટ હશે. લાસ્ટમાં એને ક્લિયર કરાવવું પડશે, મસ્ટ બી ક્લિયર કરાવવું પડશે, કારણ કે એને બતાવવું પડશે કે ભાઈ આ છેલ્લા એલા પછી હવે સ્લોટની જરૂર નથી આની અંદર, તો ક્લિયર કરાવે. ક્લિયર કરાયા પછી એ ટેગની અંદર તમે અંડરલાઈન રિમૂવ કરી, ટેક્સ્ટ કલર આપ્યો, ટેક્સ્ટ કલર અપર કેસ કર્યા, ફોન્ટ વેઇટ કર્યું, વીથ આપ્યું, પણ વીથ વાગી નહીં તો એના માટે મેં ડિસ્પ્લે બ્લોક આપ્યો, કારણ કે એ ટેગ ડિસ્પ્લે ઇનલાઇન છે તો એ ફરીથી વાગશે નહીં, એની વીથ નહીં વાગે એના માટે. એના પછી ટેક્સ્ટ એલિમેન્ટ સેન્ટર કર્યું અને પેડિંગ આપ્યું. એના પછી એક્ટિવ બતાવવા માટે આના પર આમ કર્સર જાય તો એક્ટિવ જાય છે, તો એ એક્ટિવ બતાવવા માટે મેં અહીંયાથી હોવર કર્યું. મેનુ ની અંદર એલાઈનમાં એ પર હોવર થાય તો બેકગ્રાઉન્ડ કલર ચેન્જ થાય અને કલર યલો થાય. રેડી? ચલો હવે અહીંયા કન્ટેન્ટ તો અહીંયા લેફ્ટ અને રાઈટ અહીંયા તમને દેખાશે નહીં લેફ્ટ રાઈટ, અહીંયા આપણે ખાલી ટેમ્પરરી જોવા માટે આપણે જે કમેન્ટ્સ આપેલી હતી એ ઓન કરી દઈએ પાછું, બરાબર? તો અહીંયા તમને લેફ્ટ રાઈટ બે ભાગ દેખાશે નીચે બોક્સ. પછી અહીંયા આપણે શીખ્યા એ પ્રમાણે કે કન્ટેન્ટની અંદર હવે લેફ્ટ રાઈટ બંને આવ્યા છે, તો હું અહીંયા હાઈટ રિમૂવ કરી દઉં અને ડોટ લેફ્ટ જેની હાઈટ 500 આપી દઈએ, તો અહીંયા મારો લેફ્ટ ભાગ 500 થઈ જશે અને એની વીથ આપી દઉં છું લેફ્ટ સાઈડની એપ્રોક્સિમેટ 300, બરાબર? તો એ વીથ 300 થઈ ગઈ. નહીં બંધ કરી દઉં ઇન્સ્પેક્ટ, આ વીથ 300 થઈ ગઈ. એ જ રીતે ડોટ રાઈટ એની હાઈટ 500 આપી દઉં છું અને વીથ કરી દીધી એની 700, એની ટોટલ 1000 છે. તો અહીંયા જો આ લેફ્ટ 300 છે, રાઈટ 700 છે. બંનેના કલર પણ આપી દઉં છું. તો એ લેફ્ટમાં કલર જે આમ આપેલ એ જ કન્ટેન્ટમાં પણ એનો થોડો ડાર્ક વર્ઝન લઈ લઉં છું અને રાઈટમાં કલર સેમ પણ થોડું લાઇટ વર્ઝન લઈ લઉં. રેડી? અહીંયા લેફ્ટ ભાગ અને રાઈટ ભાગ. ઓકે, ચલો હવે મારા બાજુમાં લેવા છે, તો ચલો એક કામ કરીએ. પહેલા તો આપણે બોર્ડર બંધ કરી દઈએ હવે, કારણ કે આપણો બોક્સ દેખાતા બંધ થઈ ગયા, સોરી દેખાતા થઈ ગયા, બરાબર? તો અહીંયા બોક્સ દેખાતા થઈ ગયા, તો બાજુ લેવા પડશે. તો બાજુ લેવા માટે શું કરશે? તો પ્લોટ હાલવા પડશે. તો અહીંયા ડોટ લેફ્ટ, તો અહીંયા લખી પ્લોટ લેફ્ટ. તો જો લેફ્ટ બાજુમાં આવી ગયું, પણ એના પાછળ રાઈટ આવ્યું, કારણ કે આપણે શીખ્યા નવો ડિવિઝન નવી લાઈનમાં, એટલે નીચે જ આવો. પણ હવે બાજુ લેવા માટે એનો પ્લોટ લેફ્ટ આવ્યો, તો એ રાઈટ છે એ બાજુમાં નથી આવ્યો, એના પાછળ ગયું. જો રાઈટ ક્લિક ઇન્સ્પેક્ટ કરશો ને તો એ રાઈટ અહીંયાથી ચાલુ થાય. જો આમાં મારું કર્સર અહીંયા છે, આટલા ધ્યાન રાખજો. જો અહીંયાથી બતાવે છે રાઈટ અને લેફ્ટ બતાવે છે, આટલું રાઈટ બતાવે છે, બરાબર? કારણ કે યાદ રાખવાનું કે જ્યાંથી પ્લોટ ચાલુ થાય છે, આનો પ્લોટ ચાલુ થયો તો એના પછીનો ડિવિઝન એ એના પાછળ જતો હશે, તો સેમ બાજુમાં જ જેવું છે તો પાછળ એને પ્લોટ આવવું જ પડશે, મસ્ટ બી. તો અહીંયા પણ પ્લોટ લેફ્ટ લખું છું તો તરત જ એના બાજુમાં આવી ગયું, પણ ફૂટર ગાયબ થઈ ગયું નીચેથી. જો ફૂટર ગાયબ ક્યાં ગયું? તો હમણાં જ આપણે શીખ્યા કે જો ડિવિઝનનો પ્લોટ આવો છે, મતલબ આ ડિવિઝનનો પ્લોટ આવો છે, તો એના પછીનો જે ડિવિઝન છે નવી લાઈનમાં ઘૂસી જાય છે, બરાબર? અહીંયા જે રાઈટ છે, આ જે ફૂટર છે એના પર કર્સર કીધું છે ઉપર બતાવે છે 1060 બોક્સ, તો એ બંનેના પાછળ જતું છે. તો આપણે એવું કેવું પડશે હવે મારે આટલાથી સ્લોટનું કામ પૂરું થઈ ગયું છે, તો આટલાથી સ્લોટનું કામ પૂરું થઈ ગયું તો એને મસ્ટ બી ક્લિયર કરાવવું પડે. તો એ જેવું મેં ક્લિયર ક્લાસ આપ્યો તો થઈ ગયું. હવે તમે ક્લિયર ક્લાસ ઉપર બનાવી દો, તો પહેલા જ હું બોલ્યો કે એકવાર ક્લાસ બનાવો અને અનલિમિટેડ ટાઈમ યુઝ કરવો. તો આપણે ક્લિયર ક્લાસ ઉપર બનાવ્યો છે, તો એને બીજી વાર આપણે યુઝ કર્યું અને સ્લોટ ક્લિયર કરાય. રેડી? તો આ થઈ ગયું તમારી બેઝિક સેટઅપ. લાસ્ટમાં ખાલી ફૂટર બતાવું છું. ફૂટરની અંદર થોડી કન્ટેન્ટ લખી દઉં છું. તો સ્પીડ એન્ડ કોપીરાઇટ એન્ડ કોપી સેમિકોલોન 2025 ડિઝાઇન એન્ડ ડેવલપ બાય વેબ ડિઝાઇનર. બરાબર? આ કન્ટેન્ટ આવી ગઈ આપણી. હવે આ કન્ટેન્ટ મારે સેટ કરવું છે, તો અહીંયા ફૂટર ને પહેલા આપણે હાઈટ કાઢી દઈએ, એટલે ઓટો કન્ટેન્ટ થઈ જાય. પહેલા હાઈટ
એન્ડ આની અંદર ટેક્સ્ટ અલાઇનમેન્ટ સેન્ટર બરાબર. તો ટેક્સ્ટ અલાઇનમેન્ટ સેન્ટર થી ટેક્સ્ટ કલર કરવો છે તો એ કલર વ્હાઇટ થઈ ગયા તો એ વ્હાઇટ રેડી. એન્ડ ઉપર નીચેની પેડિંગ આપી દઉં છું પેડિંગ 30 પિક્સલ ટોપ બોટમ અને લેફ્ટ રાઈટ 0 રેડી. હવે આ વેબ ડિઝાઇનર જે લખેલું છે એને મારે સ્પાન ટેગમાં લેવું છે તો એ સ્પાન ટેગ અને એની અંદર લખી દીધું અને એનો કલર બદલવો છે તો એ સ્પાન ટેગમાં સ્ટાઇલ આપી દીધી. સોરી, સ્ટાઇલ નહીં, આપણે ક્લાસ આપી દઈએ, આપણે ક્રિએટ કરીએ છીએ એક્સટર્નલ ક્લાસ આપી દીધું અને એ લખી દીધું હાઇલાઇટ HIGH બરાબર. અને હાઇલાઇટ લખી અને અહીંયાથી ડોટ હાઇલાઇટ અને અહીંયાથી ટેક્સ્ટ કલર અને અહીંયા લખી દીધી યલો. ચલો હાઇલાઇટ કરવા માટે ખાલી હાઇલાઇટ કલર લઈ લઉં છું તો એ યલો થઈ ગયું જોવા બરાબર. અને એક લાસ્ટમાં બોડીમાં બેકગ્રાઉન્ડ કલર આપી દઉં છું. સોરી, તો એ બેકગ્રાઉન્ડ કલર અને એ લખી દીધું સ્કાય બ્લુ. તો એ સ્કાય બ્લુ કલર આવી ગયું. તો આ આખું તમારી ડિઝાઇન રેડી થઈ ગઈ. આ ડિઝાઇન સેમ ટુ સેમ તમારે મને બનાવીને આપવાની છે. હું તમને સ્ક્રીનશોટ ખાલી આનો મોકલું છું બરાબર. આ ડિઝાઇન તમારે બનાવવાની છે સેમ ટુ સેમ. અને પછી આવતીકાલે કોઈ એક ડિઝાઇન લઈ અને ફોટોગ્રાફ સાથે સેટઅપ કરશું બરાબર. અને એનું જે ડિઝાઇન જે કોડ છે એ કોડ હું તમને વોટ્સઅપ કરું છું જે આજે કરાવ્યું એ બરાબર. એ બી ગ્રુપમાં નાખું છું અને કોઈ ડાઉટ્સ હોય તો કહી શકે છે બરાબર. જેમાં ડાઉટ્સ હોય એ બી કહી શકો છો. કોઈ પણ ડાઉટ્સ હોય કલર ચેન્જ કરી શકે. હા, કોઈ બી કલર લઈ શકો. મેં પહેલા જ કીધું કે કલર કોઈ બી લઈ શકે. તમને જે ફાવે એ, તમને જે ગમે એ કાગળ ચિત્રો કલર પણ લઈ શકો છો. કરવાનું ઓપ્શન નથી સર ગ્રુપમાં અમને સેન્ડ કરવાનો ઓપ્શન નથી ના. એ ગ્રુપમાં નહીં, મેં ગ્રુપ પર જે આપણું સવા ઇન્ટર્નશીપ ટુ ઓનલાઈન ગ્રુપ છે જે એમાં હું શેર કરી રહ્યો છું. ત્યાંથી તમે લઈ શકો છો એમ બરાબર. તો ત્યાંથી તમે ઓલ ફાઇલ્સ લઈ શકો છો રેડી. અને કોઈ ડાઉટ હોય તો કહી શકો છો તો સોલ્વ થઈ જાય.